11 થી પૂનમમાં જે અત્યારે પરિક્રમા થાય ને એમાં એને વ્રત લીધું હતું. હું એની સાથે પરિક્રમા ફર્યો હતો. એક માળા પૂરી થઈને એક સિક્કો મને આપ્યો. ઈ આપણા ઘરની આજુબાજુ એને તરંગો ફરે મનોમય શરીર અને આપણે ભગવાનની પૂજા કરતા હોય, આપણે ગરુડ પુરાણ સાંભળતા હોય, આપણે ગીતાજી સાંભળતા હોય, આપણે રામનામની ધૂન કરતા હોય તો એને એમ થાય કે ઓહો આ તો આ કરે અને મારે આમાં આસક્તિ રાખવું. એની આસક્તિ છૂટે એટલે હળવા થાય એટલે ઉપર હોય જાય. કેટલી પદ્ધતિ ઊંચી. એ પદ્ધતિ ઊંચા માટે 10 દિવસનું સૂતક પાડવું જોઈએ. આ સમયમાં સૂતકનું જ્યારે જ્ઞાન હોય કેટલા લોકોએ નહીં પાડવું. એના માટે કહ્યું છે કે સૌથી પહેલા વ્રતી ન નિત્ય વ્રત કરવા વાળા હોય. કોઈ વ્રત લીધું હોય કે આ જીવન હું 100 માળા કરીશ. અમારે પૂજ્ય હરીશભાઈ પંડ્યા રોજની 100 માળા કરે. રોજ એના ગુરુએ મંત્ર આપ્યો, આડા અવડું કરીને એટલા બધા કામ કરે, કથા કરે તો રોજની 100 માળા કરે. એને વ્રત અહીં ગિરનારમાંથી લીધું હતું. ભીષ્મ પંચક 11 થી પૂનમમાં જે અત્યારે પરિક્રમા થાય ને એમાં એને વ્રત લીધું હતું. હું એની સાથે પરિક્રમા ફર્યો હતો. એક માળા પૂરી થઈને એક સિક્કો મને આપ્યો. એ ભીષ્મ પંચકમાં કીધું કે મહાદેવ મેં આજથી એક વ્રત લીધું. મેં કીધું એટલી બધી માળા કે સિક્કો કેમ આપ્યો? કે રોજની હું 100 માળા કરીશ મેં વ્રત લીધું. ગિરનારમાંથી વ્રત લીધું. એ તો છે અંજારના 100 માળા રોજની. એવો વ્રતી વ્યક્તિ હોય એને સૂતક લાગુ ન પડે. બીજો મંત્રપૂતસ્ય, જે સતત મંત્રના અનુષ્ઠાન કરે છે, સતત મંત્રના જપ કરે છે, રોજ મંત્રો બોલે છે. એટલે રાજ પુરોહિત છે એને રોજ મંત્ર બોલવો પડે. પુરોહિતને એના કુટુંબમાં વારંવાર સૂતક આવે તો કેટલા લોકોના કામ બંધ રાખે. જો ગામમાં બીજા કોઈ બ્રાહ્મણ હોય ન હોય તો શું કરે? અને રાજ્ય પુરોહિતને પણ લાગુ ન પડે. સાગ્નિકસ્ય દ્વિજસ્ય, જે રોજ અગ્નિહોત્રી રોજ અગ્નિનો હોમ કરતો હોય એને સૂતક લાગુ ન પડે. બ્રહ્મનિષ્ઠસ્ય, જે બ્રહ્મમાં નિષ્ઠ હોય, ભગવાનમાં અનન્ય પ્રેમ હોય એવો ભક્ત, ભગવાન સિવાય મીરા જેવી હોય એને કઈ સૂતક લાગુ પડે જ નહીં. સતત બ્રહ્મનિષ્ઠ, ભગવાનમાં નિષ્ઠ. યતિન, જે સંન્યાસી છે, સંન્યાસીને સૂતક લાગુ ન પડે. અને એના પછી એક શ્લોક આપ્યો છે અને એ શ્લોક રાગ દરબારીમાં છે અને એમાં કેટલાને ન લાગુ પડે એના માટે તમારી પત્રિકામાં પણ આ શ્લોક આપેલો છે. અને એ શ્લોકમાં શિલ્પી લોકો હોય એને ન લાગુ પડે, દોરા વણવા વાળાને હોય એને લાગુ ન પડે, વૈદ્ય ડોક્ટરને લાગુ ન પડે, દાસ દાસીઓને ન લાગુ પડે, અગ્નિહોત્રીને લાગુ ન પડે, ક્ષત્રિય બ્રાહ્મણને ન લાગુ પડે, રાજાને ન લાગુ પડે. લાગુ પડે તો સત્ય નિવૃત્ત થઈ જાય. કેવી રીતે નિવૃત્ત થઈ જાય એના માટેની વ્યવસ્થા આપીને પછી એનું તમને હું આખું રહસ્ય પણ કહું કે શા માટે લાગુ ન પડે. એટલે તાલ રૂપક શિલ્પિના કારવો વેદ્યા દાસી દાસાશ્ચ ભૃત્યકા. 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 અગ્નિમાન શ્રોત્રિયો અગ્નિમાન શ્રોત્રિયો રાજા, અગ્નિમાન શ્રોત્રિયો રાજા, અગ્નિમાન શ્રોત્રિયો રાજા. સત્ય શૌચા પ્રકીર્તિતા, સત્ય શૌચા પ્રકીર્તિતા. સત્ય શૌચા પ્રકીર્તિતા, સત્ય શૌચા પ્રકીર્તિતા. સત્ય શૌચા પ્રકીર્તિતા. સત્ય શૌચા પ્રકીર્તિતા. શિલ્પિના કારવો વેદ્યા
દાસીદાસાશ્ચ ભૃત્યકા દાસીદાસાશ્ચ ભૃત્યકા શિલ્પી ન એટલે શિલ્પીકાર. આનો શિલ્પીકારનો મતલબ થાય સ્વર્ણકાર સોની, કુંભકાર એટલે કુંભાર, ચિત્રકાર એટલે ચિત્ર બનાવનારો, લોહકાર એટલે લુહાર, માલાકાર એટલે માળા વેચવા વાળો. આ બધા શિલ્પી ન આવે. પછી આવે કારવ. કારવ એટલે બડાય, દોરા વણવા વાળા, કપડા વણવા વાળા. પછી વૈદ્યા એટલે ડોક્ટરો આવે બધા, એમાં હકીમો, વૈદ્યો, ડોક્ટર પંકજભાઈ એ બધા. પછી દાસી દાસાશ્ચ ભૃત્યકા, દાસી દાસ અને ભૃત્ય સેવકો. અગ્નિમાન જે એકદમ અગ્નિહોત્રી છે એવો. ક્ષત્રિય અગ્નિહોત્રી, ક્ષત્રિય બ્રાહ્મણ, વેદ ભણનારો બ્રાહ્મણ. અમારા ગુરુજી કહેતા કે મહાદેવ રોજ જે શુક્લ યજુર્વેદના 3 અધ્યાયનો પાઠ કરે, પહેલા બીજા ત્રીજાનો, એ નિત્ય શુદ્ધ થઈ જાય છે. સદ્ય રાજા સદ્ય શૌચા પ્રકીર્તિતા, એ સદ્ય પવિત્ર થઈ જાય. હવે આપણે એમ થાય કે કેમ જે સમાજના હિત માટે સતત કામ કરતો હોય, જેના જેવાથી સમાજના બધા કામો બંધ થઈ જતા હોય, એવા લોકો તત્કાલ મુક્ત થઈ જાય. આપણે સમાજને કંઈ લાગુ પડતા અને સમાજને ઉપયોગી ન હતા એવા હોય તો કે મને સૂતક ન લાગે, એમ નહીં. તમે સમાજને ઉપયોગી થતા હોય, તમારા કામ વિના તમે ગામમાં એક જ લુહાર છો, તમે બંધ કરી દો તો લુહારી કામ બંધ થઈ જાય તો આખું ગામનું કામ બંધ થઈ જતું હોય તો તમારે સૂતક લાગુ ન પડે. તમે માલાકાર છો ને એ માલાના કારણે આખા ગામના બધાને ભગવાનના મંદિરની માળાઓ બંધ થઈ જાય તો તમને સૂતક સદ્ય સ્નાનથી જ તમે શુદ્ધ થઈ જાઓ છો. આ શાસ્ત્રો કેટલા વિશાળ છે. એવું નથી કે આમ જ કરો. ધર્મશાસ્ત્ર એવું કહે છે કે તમે ધર્મશાસ્ત્ર કહે કે ક્યારે કેવલમ શાસ્ત્રમ આશ્રિત્ય ન કર્તવ્યો વિનિર્ણય યુક્તિહીન વિચારેતુ ધર્મહાનિ પ્રજાયતે. ધર્મશાસ્ત્રનો આધાર લઈને જીવન ન જીવો, થોડીક યુક્તિ પણ લગાડો. ધર્મશાસ્ત્ર એવું કહે. યુક્તિ નહીં લગાડો ધર્મની હાનિ થશે. શાસ્ત્રો કેટલા વિશાળ છે, બાંધી રાખે એવા શાસ્ત્ર નથી. કૃષ્ણ એટલું બધું અર્જુનને ગીતામાં સમજાવે, મહાભારતમાં આખી ગીતા સંભળાવે, પછી કહે અર્જુન યથેચ્છસી તથા કરું, જા તારે જેમ કરવું હોય. આ છે ભારતીય સંસ્કૃતિ, આ છે સનાતન ધર્મ, આમ જ કરો એમ નહીં. આટલું બધું કહેવા પછી પણ કીધું કે તમે સમાજને બહુ ઉપયોગી થતા હોય તો સદ્ય શૌચા પ્રકીર્તિતા. કેટલી વિશાળતા છે.